હેલો એવરીવન, ધ યુટીસી ચેનલ ઉપર હું જિગ્નેશ પ્રજાપતિ ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ફ્રેન્ડ્સ, આપ જાણો છો તેમ વાયરલેસ પીએસઆઈ અને ટેકનિકલ ઓપરેટરની ભરતી આવવાની છે. તો આ એક્ઝામની પ્રિપેરેશન માટે આપણી ચેનલ ઉપર એમસીક્યુ સિરીઝ સ્ટાર્ટ કરવામાં આવી છે, જેમાં નવા આરઆર મુજબ જે સિલેબસ છે એ પ્રમાણે તમને એમસીક્યુની પ્રિપેરેશન કરાવવામાં આવી રહી છે, જે તમને એક્ઝામમાં ખૂબ જ મદદરૂપ થશે. તો જે વિદ્યાર્થીઓ આ ચેનલ ઉપર નવા છે અથવા તો વિડીયો પહેલી વાર જોઈ રહ્યા છે, તે વિદ્યાર્થીઓ આ ચેનલને સબસ્ક્રાઇબ કરે અને બેલ આઇકન પ્રેસ કરે, જેથી કરીને એક્ઝામ રિલેટેડ કોઈ પણ નવા વિડીયો અમે અપલોડ કરીએ તો તેનું નોટિફિકેશન તમને મળી રહે. તો ફ્રેન્ડ્સ, નવા આરઆર મુજબ જે સિલેબસ છે, જેની અંદર ઇલેક્ટ્રોનિક કોમ્પોનન્ટ ડિવાઇસ એન્ડ સર્કિટ્સ, એના એમસીક્યુ આપણે કરાવી રહ્યા છે. તો સૌથી ઇમ્પોર્ટન્ટ, જે વિદ્યાર્થીઓ આ એક્ઝામની પ્રિપેરેશન કરી રહ્યા છે અથવા તો કરવા માંગે છે, તે વિદ્યાર્થીઓ માટે ધ યુટીસી એપ્લિકેશન ઉપર ઉડાન બેચ અવેલેબલ છે, જેમાં ન્યૂલી રેકોર્ડેડ કોર્સિસ છે, તેમજ આ કોર્સની વેલિડિટી અપ ટુ ધ એક્ઝામ, એટલે કે જ્યાં સુધી એક્ઝામ કન્ડક્ટ નહીં થાય ત્યાં સુધી આ કોર્સની વેલિડિટી રહેશે. એક્સપિરિયન્સ ફેકલ્ટીઝ તમને આ કોર્સની અંદર ભણાવશે. દરેક સબ્જેક્ટની અંદર તમને ડિટેલમાં પ્રિપરેશન કરવામાં આવશે. તેમજ દરેક સબ્જેક્ટના લેક્ચરની પીડીએફ પણ તમે મોબાઈલની અંદર ડાઉનલોડ કરી શકશો. ઉડાન બેચની અંદર તમને ટેસ્ટ સિરીઝ પણ પ્રોવાઈડ કરી આપવામાં આવશે. આ કોર્સની ફીસ માત્ર 4,999 રૂપિયા છે. વધુ માહિતી માટે આપ અમારા મોબાઈલ નંબર 6354999091 ઉપર સંપર્ક કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આપણે આજનો એમસીક્યુ સિરીઝ છે એ સ્ટાર્ટ કરીએ. તો આપણે જે ઇલેક્ટ્રોનિક ડિવાઇસ એન્ડ સર્કિટ્સ, એની અંદર ટ્રાન્ઝિસ્ટર્સ છે, મોસ્ફેટ્સ છે, એફઈટી છે, ડાયોડ છે, ટ્રાન્ઝિસ્ટર્સ, ઝીનર ડાયોડ છે, ઓકે, એના રિલેટેડ ક્વેશ્ચન્સ જે તમને એક્ઝામમાં પૂછાય છે, એમાં આ એક ક્વેશ્ચન છે, આઈસી ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ડિવાઇડેડ બાય 1 માઇનસ આલ્ફા ઇન્ટુ બીટા પ્લસ, રાઈટ. બેઝિકલી આ જે ઇક્વેશન છે એ ટ્રાન્ઝિસ્ટર નો કલેક્ટર કરંટ જે કહેવાય આપણે, રાઈટ. તો એ કલેક્ટર કરંટનું જે ઇક્વેશન્સ છે એ ઇક્વેશનની અંદર આપણે જોઈશું. તો આઈસી જે છે, રાઈટ, કલેક્ટર કરંટ આઈસી, જેને આપણે જનરલી બીટા ઇન્ટુ આઈબી, રાઈટ, આ રીતે લખતા હોય, બીટા ઇન્ટુ આઈબી પ્લસ આઈસીઈઓ, રાઈટ. આઈસીઈઓ એટલે શું? આઈસીઈઓ એટલે જ્યારે આપણે એને કોમન એમિટર કન્ફિગરેશન અંદર યુઝ કરતા હોય ત્યારે જે કલેક્ટર ટુ એમિટર, આ કલેક્ટર ટર્મિનલ છે, આ એમિટર ટર્મિનલ છે અને આ બેઝ ટર્મિનલ છે. તો કલેક્ટર ટુ એમિટર જ્યારે કરંટ ફ્લો થતો હશે વિથ બેઝ ઓપન, આઈબી કરંટ અત્યારે કેવો છે? 0. અને એ કેસમાં કલેક્ટર ટુ એમિટર કરંટ ફ્લો થતો હશે એને આપણે કહીએ છીએ આઈસીઈઓ, કલેક્ટર ટુ એમિટર કરંટ વિથ બેઝ ઓપન. ઓકે, એટલે કલેક્ટર કરંટ જે ફ્લો થતો હશે એનું ઇક્વેશન આ છે, આઈસી ઇઝ ઇક્વલ ટુ બીટા ઇન્ટુ આઈબી પ્લસ આઈસીઈઓ, રાઈટ. જેમાં બીટા ઇન્ટુ આઈબી શું છે? બીટા એટલે કોમન એમિટર કરંટ ગેઇન અને એનું ઇક્વેશન છે આઉટપુટ કરંટ ડિવાઇડેડ બાય ઇનપુટ કરંટ, રાઈટ. તો આની અંદર બીટા ઇન્ટુ આઈબી આપણે કરશું, ઇન્ટુ આઈબી જો કરીએ તો શું થાય? આઈબી કેન્સલ થશે એટલે આપણને બેઝિકલી આઈસી મળશે, રાઈટ. તો આ રીતે આપણે જોઈએ તો આપણને આઈબી ઇન્ટુ બીટા, રાઈટ, એ ઇક્વેશન આ પ્રમાણે આઈસી મળશે. એટલે આ ટર્મ આપણને જે મળે છે બેઝિકલી આ મેજોરિટી ચાર્જ કેરિયર્સને લીધે જે કરંટ ફ્લો થાય છે એ બતાવે છે, અને આ જે છે બેઝિકલી માઇનોરિટી ચાર્જ કેરિયર્સને લીધે રિવર્સ કરંટ ફ્લો થાય છે, એમાંથી રિવર્સ કરંટ, રાઈટ, એ આપણને બતાવે છે. તો આ જે ઇક્વેશન છે એમાં આલ્ફા ડિવાઇડેડ બાય 1 માઇનસ આલ્ફા ઇન્ટુ આઈબી, રાઈટ. બેઝિકલી આપણે આલ્ફા અને બીટાનું જો રિલેશન જોશું તો એના પરથી બી આપણે આ વસ્તુ લખી શકીએ કે આલ્ફા ઇન્ટુ 1 માઇનસ આલ્ફા ધેટ ઇઝ નથિંગ બટ બીટા, એટલે આની સાથે આપણે કમ્પેર કરીએ તો આ શું આવશે? આઈસીઈઓ, રાઈટ. એટલે આ ક્વેશ્ચનનો ખરો ઓપ્શન છે એ ઓપ્શન સી છે, આઈસીઈઓ, કલેક્ટર ટુ એમિટર કરંટ વિથ બેઝ ઓપન. ઓકે, સો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે ડિસ્કસ કરીએ. ટ્રાન્ઝિસ્ટર બાયસિંગ રિપ્રેઝન્ટ્સ ખાલી જગ્યા કન્ડિશન્સ. ઓકે, નાઉ ટ્રાન્ઝિસ્ટર જે છે એ ટ્રાન્ઝિસ્ટરને બેઝિકલી આપણે સ્વિચ તરીકે યુઝ કરી શકીએ અથવા તો એને એમ્પ્લીફાયર તરીકે યુઝ કરી શકીએ. જ્યારે આપણે એને સ્વિચ તરીકે અથવા તો એમ્પ્લીફાયર તરીકે યુઝ કરતા હોઈએ
ત્યારે આપણે એના વર્કિંગ માટે, એના પોતાના વર્કિંગ માટે એને એક ડીસી સપ્લાય એપ્લાય કરીએ છીએ, જેને આપણે બાયઝિંગ કહીએ છીએ, રાઈટ. ટ્રાન્ઝિસ્ટરની અંદર જનરલી એમ્પ્લીફાયર તરીકે આપણે એને યુઝ કરીએ ત્યારે એની આઉટપુટ કેરેક્ટરિસ્ટિક્સમાં આપણને ખ્યાલ છે કે 3 રિજિયન આવે છે. એક તો સેચ્યુરેશન રિજિયન અને કટ ઓફ રિજિયન, અને ત્રીજું જે છે એ એક્ટિવ રિજિયન. તો જે એક્ટિવ રિજિયન છે એની અંદર ટ્રાન્ઝિસ્ટર એ એમ્પ્લીફાયર જેવું કામ કરે છે. તો જ્યારે આપણે એને એક્ટિવ રિજિયનની અંદર ઓપરેટ કરતા હોઈએ તો આપણે જે ડીસી સપ્લાય એપ્લાય કરીએ છીએ એના પરથી નક્કી થશે કયા રિજિયનમાં ઓપરેટ થાય છે. ઓકે, તો ટ્રાન્ઝિસ્ટર બાયઝિંગ જે છે એ બાયઝિંગમાં બેઝિકલી આપણે નક્કી કરીએ છીએ કે ટ્રાન્ઝિસ્ટરને કયા રિજિયનમાં ઓપરેટ કરવું છે. મારે સ્વિચ તરીકે ઓપરેટ કરવું હોય તો કટ ઓફ અને સેચ્યુરેશનમાં ઓપરેટ કરાવવું પડશે, અને જો મારે એને એમ્પ્લીફાયર તરીકે વર્ક કરાવવું હોય તો એક્ટિવ રિજિયનમાં ઓપરેટ કરાવવું પડશે. ઓકે, એટલે બાયઝિંગ કન્ડિશન છે જે ડીસી સપ્લાય જેમાં આપણે આપીએ છીએ એ બાયઝિંગ કન્ડિશન નક્કી કરશે કે ટ્રાન્ઝિસ્ટર જે છે એ ટ્રાન્ઝિસ્ટરને આપણે કયા રિજિયનમાં ઓપરેટ કરીએ છીએ, રાઈટ. તો આ કેસની અંદર ટ્રાન્ઝિસ્ટર બાયઝિંગ રિપ્રેઝન્ટ્સ ખાલી જગ્યા which condition, તો it represents DC condition. Okay, it represents DC condition. So right option, આ જે ક્વેશ્ચન છે એનો ખરો ઓપ્શન છે ઓપ્શન બી, DC. ઓકે, ડીસી કન્ડિશન નક્કી કરશે કે ટ્રાન્ઝિસ્ટર જે છે એ કયા રિજિયનમાં ઓપરેટ થાય છે. ઓકે, લેટ અસ સી ધ નેક્સ્ટ ક્વેશ્ચન. ઓપરેટિંગ પોઈન્ટ રિપ્રેઝન્ટ્સ, રાઈટ. વોટ ઇઝ ઓપરેટિંગ પોઈન્ટ? ઓપરેટિંગ પોઈન્ટ ઓફ ધ ટ્રાન્ઝિસ્ટર એટલે અગેન ડીસી સપ્લાય જ્યારે આપણે આપશું તો એ નક્કી કરશે કે એ કયા રિજિયન પર ઓપરેટ થાય છે. ટ્રાન્ઝિસ્ટરની જે આઉટપુટ કેરેક્ટરિસ્ટિક્સ છે, માની લો કોમન એમિટર કન્ફિગરેશનની જો આપણે આઉટપુટ કેરેક્ટરિસ્ટિક્સ ડ્રો કરીએ, રાઈટ, જેની અંદર કોમન એમિટર કન્ફિગરેશન છે એટલે આઉટપુટની અંદર આપણે જોશું તો કલેક્ટર અને એમિટર વચ્ચે આપણે આઉટપુટ લીધેલું હશે, એટલે આઉટપુટ વોલ્ટેજ આપણે જોઈએ તો VCE આવશે, અને આઉટપુટ કરંટ જે છે એ આપણે કલેક્ટર ટર્મિનલ જે છે એમાંથી ફ્લો થતો હશે એટલે આઉટપુટ કરંટ આવશે IC, રાઈટ. હવે આ કન્ડિશનની અંદર બેઝિકલી જે કેરેક્ટરિસ્ટિક્સ આવશે એ આપણને જનરલી આ રીતે મળતી હોય, રાઈટ. આઉટપુટ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ કોમન એમિટર ટ્રાન્ઝિસ્ટર કન્ફિગરેશન, એમાં આ જે છે એ બેઝ કરંટ છે, રાઈટ. IB0, IB1, IB2, બરાબર, IB3 એટલે કે ઇનપુટ કરંટ. બેઝ કરંટ એટલે કે ઇનપુટ કરંટ. અને આપણને ખ્યાલ છે કે ટ્રાન્ઝિસ્ટર BJT છે એ BJT બેઝિકલી કરંટ ઓપરેટેડ ડિવાઇસ છે. કેમ આપણે એવું કહીએ છીએ? કારણ કે મેં ઇનપુટ કરંટ ચેન્જ કરું છું તો એ પ્રમાણે મને આઉટપુટ કરંટમાં ચેન્જ મળે છે, એટલે આપણે એને શું કહીએ છીએ? કરંટ ઓપરેટિંગ ડિવાઇસ, રાઈટ. તો એની અંદર આપણે જોઈશું તો ઓપરેટિંગ પોઈન્ટ એટલે શું કે ટ્રાન્ઝિસ્ટરનો જે આ રિજિયન છે જેને આપણે કટ ઓફ રિજિયન કહીએ છીએ, આ રિજિયન છે જેને આપણે સેચ્યુરેશન રિજિયન કહીએ છીએ, અને અહીંથી અહીંયા સુધીનો જે રિજિયન છે ધીસ વન, જેને આપણે શું કહીએ છીએ? એક્ટિવ રિજિયન. તો જ્યારે મારે એને ટ્રાન્ઝિસ્ટરને એમ્પ્લીફાયર તરીકે કામ કરાવવું છે તો સ્વિચ તરીકે કામ કરાવવું, તો બે એક્સ્ટ્રીમ કન્ડિશન આપણે લાઈન ડ્રો કરીએ છીએ જેને આપણે કહીએ છીએ ડીસી લોડ લાઈન, અને એ ડીસી લોડ લાઈન ઉપર આપણે જેને ઓપરેટ કરીએ છીએ આપણે એને કહીએ છીએ ક્યુ પોઈન્ટ અથવા તો એનો ઓપરેટિંગ પોઈન્ટ, ક્વિન્સન્ટ પોઈન્ટ. તો એ પોઈન્ટ આપણને શું બતાવે છે કે જ્યારે આપણે કોઈ સિગ્નલ એપ્લાય નથી કરતા, બરાબર, તો એ ટાઈમે એનો જે વોલ્ટેજ છે આઉટપુટ અને એનો જે આઉટપુટ કરંટ છે એટલે કે VCEQ અને ICQ એ એનો ક્યુ પોઈન્ટ એટલે કે ઓપરેટિંગ પોઈન્ટ રિપ્રેઝન્ટ કરશે. અહીંયા આપણે સિગ્નલ એપ્લાય નથી કર્યું, જેવું મેં અહીંયા સિગ્નલ એપ્લાય કરીશ ને આ રીતે, તો એ પ્રમાણે પછી અહીંયા તમે જોશો ઇનપુટની અંદર આ જે બેઝ કરંટ છે, અત્યારે બેઝ કરંટ કેટલો છે? ક્વિન્સન્ટ કન્ડિશનમાં આટલો છે, રાઈટ. પછી જો મેં કરંટ એપ્લાય કરીશ એટલે કે ઇનપુટ સિગ્નલ એપ્લાય કરીશ એટલે બેઝ કરંટ આ રીતે વધશે અને આ રીતે ઘટશે, રાઈટ. એટલે અહીંયા તમે જોશો તો બેઝ કરંટ આ રીતે વધતો જશે, મેક્સિમમ ક્યાં સુધી આવશે? અહીંયા સુધી, પછી પાછો ડિક્રીઝ થશે, રાઈટ. તો એ રીતે જ્યારે સિગ્નલ એપ્લાય કરશું ત્યારે થશે, પણ જ્યારે મેં સિગ્નલ એપ્લાય નથી કર્યું ત્યારે જે આ કન્ડિશન છે VCEQ અને ICQ એ શું છે? બેઝિકલી એના ઓપરેટિંગ પોઈન્ટ, એટલે કે ટ્રાન્ઝિસ્ટરને આપણે ત્યાં ઓપરેટ કરીએ છીએ. પછી જેવું સિગ્નલ આપશું એ પ્રમાણે ઇનપુટ કરંટ વધશે ઘટશે, અને એ જ રીતે તમે જોશો તો આઉટપુટ જો આપણે ડ્રો કરીએ, માની લો મેં અહીં આઉટપુટ કરંટ ડ્રો કરું છું તો આઉટપુટ કરંટ આ રીતે વધશે ઘટશે, અથવા તો આઉટપુટ વોલ્ટેજ આ રીતે ચેન્જ થશે. એ ક્યારે થશે? જ્યારે સિગ્નલ એપ્લાય કરીએ ત્યારે. પણ સિગ્નલ એપ્લાય નથી કર્યું ત્યારે જે આપણને VCEQ અને ICQ છે એ શું છે? બેઝિકલી એના ઓપરેટિંગ પોઈન્ટ. ઓકે, એટલે ઓપરેટિંગ પોઈન્ટ રિપ્રેઝન્ટ્સ which condition? It represents basically it represents zero signal value of IC and VCE. એટલે કે IC અને VCE ની ઝીરો સિગ્નલ વેલ્યુ, એટલે કે જ્યારે આપણે ઇનપુટ સિગ્નલ નથી આપતા એ ટાઈમે આઉટપુટમાં જે વોલ્ટેજ હશે જેને આપણે VCEQ કહે છે, અને આઉટપુટનો જે કરંટ હશે જેને આપણે ICQ કહે છે, બરાબર, એટલો વોલ્ટેજ અને કરંટ એના
ડીસી કન્ડિશનની અંદર, જેને આપણે ઓપરેટિંગ જેને કહેશું ને કે બાયસિંગ કન્ડિશનની અંદર આપણે સેટ કરીએ છીએ, બરાબર. તો ઓપરેટિંગ પોઈન્ટ શું રિપ્રેઝન્ટ કરશે? ઝીરો સિગ્નલ વેલ્યુ ઓફ આઈસી એન્ડ વીસીઈ. ઓકે, સો આ રીતે આપણને બાયસિંગ રિલેટેડ, પછી ટ્રાન્ઝિસ્ટર જે છે એના ઓપરેટિંગ પોઈન્ટ રિલેટેડ, રાઈટ, ઘણીવાર બાયસિંગની અલગ અલગ સર્કિટ્સ છે એના રિલેટેડ ક્વેશ્ચન આવતા હોય. ઓકે, અથવા તો આપણે પહેલો ક્વેશ્ચન જોયું એ પ્રમાણે જે આમાંથી કરંટ ફ્લો થતો હોય એ કરંટના રિલેટેડ પણ આપણને ઇક્વેશન રિલેટેડ પણ એક્ઝામની અંદર આ રીતે ક્વેશ્ચન આવી શકે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ સર્કિટ ધેટ પ્રોવાઇડ્સ ધ બેસ્ટ સ્ટેબિલાઇઝેશન ઓપરેટિંગ પોઈન્ટ. સ્ટેબિલાઇઝેશન એટલે શું? કે જે ઓપરેટિંગ પોઈન્ટ છે જેને આપણે આઉટપુટ કેરેક્ટરિસ્ટિક્સ ઉપર આ રીતે ડીસી લોડ લાઇન અને એના મિડલમાં જે ઓપરેટિંગ પોઈન્ટ લઈએ છે, આ જે ઓપરેટિંગ પોઈન્ટ છે, આ ઓપરેટિંગ પોઈન્ટ એ એની સ્ટેબિલિટી એટલે કે ઓપરેટિંગ પોઈન્ટ ત્યાં જ રહેવો જોઈએ. ભલે મેં ટેમ્પરેચર વધારું અથવા તો કોઈક બીજા પેરામીટર વધારું, ખરેખર એનો જે ઓપરેટિંગ પોઈન્ટ છે એ અલગ અલગ કારણના લીધે ઓપરેટિંગ પોઈન્ટ અપ અથવા તો ડાઉન થતો હોય. એમાં મેઇન રીઝન છે ટેમ્પરેચર. ટેમ્પરેચર વધશે તો એના લીધે પણ ઓપરેટિંગ પોઈન્ટ અપ અથવા તો ડાઉન થશે. મેં ડિવાઇસ બદલું એટલે કે ટ્રાન્ઝિસ્ટર માની લો કોઈ સર્કિટમાંથી બગડી ગયો, એની જગ્યાએ મેં બીજો ટ્રાન્ઝિસ્ટર મૂકું છું તો એનો બીટા બદલાશે, ટ્રાન્ઝિસ્ટરનો કોમન એમિટર ગેઇન, એના લીધે બી એનો જે ઓપરેટિંગ પોઈન્ટ છે તે બદલાશે, રાઈટ. એટલે ઘણા બધા કન્ડિશન છે જેમાં ઓપરેટિંગ પોઈન્ટ બદલાઈ શકે. તો સ્ટેબિલાઇઝેશનનો મતલબ શું થાય કે ગમે એટલો ટેમ્પરેચર બદલાય, ગમે એટલો મેં ટ્રાન્ઝિસ્ટર ચેન્જ કરી નાખું, પણ આ ઓપરેટિંગ પોઈન્ટ છે ક્યાં રહેવું જોઈએ? અહીંયા જ રહેવું જોઈએ, રાઈટ. તો એને આપણે કહીશું બાયસ સ્ટેબિલાઇઝેશન. ધ સર્કિટ ધેટ પ્રોવાઇડ્સ ધ બેસ્ટ સ્ટેબિલાઇઝેશન ઓપરેટિંગ પોઈન્ટ ઇઝ, રાઈટ, એટલે કે આ ઓપરેટિંગ પોઈન્ટનું સૌથી સારું સ્ટેબિલાઇઝેશન જો કોઈ સર્કિટ આપતી હોય, રાઈટ. આ અલગ અલગ ટાઈપની જે નામ્સ તમે આપેલા છે એબીસી ની અંદર, જે અલગ અલગ સર્કિટના નામ છે એ બેઝિકલી બાયસિંગ સર્કિટ્સના નામ છે, રાઈટ. તો એની અંદર જે પોટેન્શિયલ ડિવાઈડર બાયસ છે, રાઈટ, કે જેની અંદર આપણે 4 રજિસ્ટર યુઝ કરીએ છીએ, R1 R2, એક કલેક્ટર ટર્મિનલ ઉપર, એક એમિટર ટર્મિનલ ઉપર. તો એને આપણે કહીશું પોટેન્શિયલ ડિવાઈડર બાયસિંગ, રાઈટ, જે જનરલી આ રીતે આપણે ડ્રો કરી શકીએ, પોટેન્શિયલ ડિવાઈડર બાયસિંગ ટ્રાન્ઝિસ્ટરના એમ્પ્લીફાયર સર્કિટની અંદર. ઓકે, તો આ જે છે R1 R2 RE અને RC, આ પ્લસ VCC સપ્લાય છે. તો આ જે બાયસિંગ સર્કિટ છે એ કઈ છે? પોટેન્શિયલ ડિવાઈડર બાયસ. તો પોટેન્શિયલ ડિવાઈડર બાયસ છે એ બેસ્ટ બાયસ સ્ટેબિલાઇઝેશન આપણને પ્રોવાઈડ કરે છે. અને મોસ્ટલી જે અલગ અલગ એમ્પ્લીફાયરની સર્કિટ તમે જોઈ હશે એની અંદર આ બાયસિંગ સર્કિટ યુઝ થાય છે. ઓકે, તો બેસ્ટ બાયસ સ્ટેબિલાઇઝેશન આપણને કોણ પ્રોવાઈડ કરી આપે છે? પોટેન્શિયલ ડિવાઈડર બાયસ. ઓકે, ઇન વોલ્ટેજ ડિવાઈડર બાયસ, જો પોટેન્શિયલ ડિવાઈડર બાયસ જે આપણે આગળ જોયું એ જ એના પર જ આ ક્વેશ્ચન છે. ઇન વોલ્ટેજ ડિવાઈડર બાયસ ઓપરેટિંગ પોઈન્ટ ઇઝ 3 વોલ્ટ એન્ડ 2 મિલી એમ્પિયર, રાઈટ. ઓપરેટિંગ પોઈન્ટ એટલે શું? માની લો કે આપણે આ જે બાયસ કન્ડિશન છે, રાઈટ, એ બાયસ કન્ડિશન આ રીતે ડ્રો કરીએ, રાઈટ. અહીં આપણે આપ્યા છે પ્લસ VCC, રાઈટ, આ છે RC અને આ છે RE, કારણ કે એમિટર અને કલેક્ટર ટર્મિનલ ઉપર આપણે એને જોડ્યા છે, રાઈટ. શું આપ્યું છે? ઓપરેટિંગ પોઈન્ટ ઇઝ 3 વોલ્ટ એન્ડ 2 મિલી એમ્પિયર. ઓપરેટિંગ પોઈન્ટ એટલે શું? આપણે જોયું એ પ્રમાણે આ જે કન્ડિશન છે એ કન્ડિશન ઉપર જે VCE હશે એને આપણે VCEQ કહીએ, અને જે કરંટ હશે જેને આપણે ICQ કહીએ, એ શું છે? બેઝિકલી ઓપરેટિંગ પોઈન્ટ. એનો મતલબ શું થાય કે અહીંયા આટલા વોલ્ટેજ હશે VCQ જેટલા, અને આમાંથી કેટલો કરંટ ફ્લો થતો હશે? ICQ જેટલો. તો એ એના સ્ટેડી ઓપરેટિંગ પોઈન્ટ છે જ્યારે આપણે એને કોઈ ઇનપુટમાં સિગ્નલ એપ્લાય કર્યું નથી ત્યારે. ઓકે, તો if a voltage in a voltage divider bias operating point is 3 volt and 2 milliampere, એનો મતલબ શું થાય કે આ VCEQ છે એ VCEQ કેટલા છે? 3 વોલ્ટ્સ છે, અને 2 મિલીએમ્પિયર એટલે શું છે? ICQ. ICQ કેટલું છે? 2 મિલીએમ્પિયર. ઓકે, VCC is equal to 9 વોલ્ટ, આની વેલ્યુ આપણને આપી છે 9 વોલ્ટ. RC is equal to 2.2 કિલો ઓહમ, આ RC ની વેલ્યુ આપણને આપી છે 2.2 કિલો ઓહમ, બરાબર. તો વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ RE? RE ની વેલ્યુ શું છે? રાઈટ, આપણે શું કરવાનું છે? આપણે RE ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે, રાઈટ. આ રીતના ક્વેશ્ચન તમને અલગ અલગ એક્ઝામની અંદર પૂછાય છે, રાઈટ. ઘણીવાર આ રીતના ક્વેશ્ચન તમને પૂછાય છે. બહુ બેઝિક છે, પણ આપણને જો સર્કિટનું પ્રોપર થોડુંક નોલેજ હશે તો ઇઝીલી આપણે એને સોલ્વ કરી શકીએ, રાઈટ. આપણને શું આપ્યું છે કે જે વોલ્ટેજ છે આની એક્રોસમાં એ 3 વોલ્ટ છે, અહીંયા ટોટલ 9 વોલ્ટ આપ્યા છે. RE ની વેલ્યુ કેટલી છે તો આપણે ફાઇન્ડ કરવાની છે. ઓકે,
હવે RE ની વેલ્યુ માટે ફાઇન્ડ જો મારે કરવી હોય તો જો આ જે પર્ટિક્યુલર રજિસ્ટર છે RE એના એક્રોસ મેં જો વોલ્ટેજ ડ્રોપ ફાઇન્ડ કરી લઉં એટલે કે એમીટરના એક્રોસનો વોલ્ટેજ ડ્રોપ VE, રાઈટ, શું થાય જો પહેલો આપણે અહીંયા કરંટ આપણને આપેલો છે, આ રેઝિસ્ટન્સની વેલ્યુ ખબર છે એટલે આની એક્રોસ કેટલા વોલ્ટેજ ડ્રોપ થાય તે મને ખ્યાલ આવી જશે. માની લો કે આ રેઝિસ્ટન્સની એક્રોસ જે વોલ્ટેજ ડ્રોપ થાય છે આપણે એને VC કહીએ, તો VC ઇઝ ઇક્વલ ટુ શું આવશે, ICQ ઇન્ટુ RC આવશે, રાઈટ. એટલે કે ICQ ની વેલ્યુ આપણે જોઈએ કે 2 મિલી એમ્પિયર એટલે 2 ઇન્ટુ 10⁻³ ઇન્ટુ 2.2 કિલો ઓહ્મ એટલે 22 ડિવાઇડેડ બાય 10 ઇન્ટુ 10⁻³, રાઈટ. આ જે છે એ 10⁻³ 10⁻³ છે એ કેન્સલ આઉટ થશે કારણ કે 10⁻³ નીચે જશે એટલે, રાઈટ. તો આપણે જોઈશું તો કેટલા આવશે 44 ડિવાઇડેડ બાય 10 એટલે કે 4.4 વોલ્ટ્સ, બરાબર. VC આપણને કેટલા મળે છે 4.4 વોલ્ટ એટલે આના એક્રોસ કેટલા વોલ્ટેજ આવી ગયા 4.4, આના એક્રોસ કેટલા વોલ્ટેજ આવી ગયા 3 ઓલરેડી આપ્યા જ છે આપણને. તો આ VE જે છે વોલ્ટેજ એક્રોસ RE, રાઈટ, એ વોલ્ટેજ કેટલો આવશે તો ટોટલ વોલ્ટેજ KVL આપણે એપ્લાય કરીએ, KVL શું કહે છે કે ટોટલ વોલ્ટેજ આપણે એપ્લાય કરીએ છીએ એ સર્કિટના લૂપની અંદર એટલો વોલ્ટેજ ડ્રોપ થશે. ટોટલ વોલ્ટેજ આપણે 9 એપ્લાય કર્યો છે તો અહીંયા કેટલા વોલ્ટેજ ડ્રોપ થઈ ગયા 4.4, અહીંયા કેટલા વોલ્ટેજ ડ્રોપ થાય છે 3 વોલ્ટ, તો બાકીનો વોલ્ટેજ કોના એક્રોસમાં ડ્રોપ થશે VE ના એક્રોસમાં, તો VE શું આવશે ટોટલ વોલ્ટેજ માઇનસ 4.4 માઇનસ 3, રાઈટ, એટલે કે 9 - 7.4, રાઈટ, એટલે કેટલા આવશે 1.6 વોલ્ટ્સ, રાઈટ. આ VE એટલે કે એમીટરના એક્રોસના વોલ્ટેજ આપણને કેટલા મળશે 1.6 વોલ્ટ. ઓકે, હવે DC કન્ડિશન છે તો DC કન્ડિશનની અંદર જે એમીટર કરંટ જે છે એપ્રોક્સિમેટલી અથવા તો આમ જનરલ પણ તમે જોશો ટ્રાન્ઝિસ્ટરની અંદર કે એમીટર કરંટ જે છે એ એપ્રોક્સિમેટલી કલેક્ટર કરંટ જેટલો જ હોય, રાઈટ, કારણ કે બેઝ કરંટની વેલ્યુ બહુ ઓછી હોય માઇક્રોએમ્પિયરની અંદર. ઓકે, તો આપણે RE જો મારે ફાઇન્ડ કરવું હોય તો RE ઇઝ ઇક્વલ ટુ વોટ VE, વોલ્ટેજ ડિવાઇડેડ બાય R ઇઝ ઇક્વલ ટુ V બાય I, રાઈટ, એટલે વોલ્ટેજ ડિવાઇડેડ બાય આપણે જો રેઝિસ્ટન્સ કરીએ, રાઈટ, તો શું આવશે VE ડિવાઇડેડ બાય RE, રાઈટ. VE ની વેલ્યુ આપણે ઓલરેડી લીધી કે 1.6, રાઈટ, તો 1.6 ડિવાઇડેડ બાય IE આવશે, રાઈટ, V બાય I, સો ડિવાઇડેડ બાય IE, અને આપણે કીધું એ પ્રમાણે કલેક્ટર કરંટ ઇઝ એપ્રોક્સિમેટ એટલે કે આ જે કરંટ છે DC બાયસ કરંટ, રાઈટ, ICQ, રાઈટ, અથવા તો બાયસિંગ કરંટ એ જ કરંટ આમાંથી ફ્લો થાય તો આપણે અહીં જોઈશું કે 2 મિલી એમ્પિયર, રાઈટ, તો 16 ડિવાઇડેડ બાય 10, રાઈટ, ઇન્ટુ 2, રાઈટ, મિલી એમ્પિયર છે એના ઉપર આપણે લઈ ગયા તો 10⁻³ થઈ જશે, તો બેઝિકલી આપણે જોશું તો આ કેટલા મળશે 8 ડિવાઇડેડ 0.8 ઇન્ટુ 10⁻³, સો બેઝિકલી ઇટ ઇઝ ઇક્વલ ટુ 800 ohms, રાઈટ. આ વેલ્યુ મળશે આપણને RE ની. ઓકે, એટલે આ રીતે બહુ સિમ્પલ ક્વેશ્ચન છે પણ થોડુંક એના વિશે જો સર્કિટ વિશે નોલેજ હોય ને ઇઝીલી આપણે આ ક્વેશ્ચનને સોલ્વ કરી શકીએ. ઓકે, KVL નું નોલેજ હોવું જોઈએ, રાઈટ, વોલ્ટેજ શું છે એના કન્સેપ્ટ આપણને ક્લિયર હોય તો ઇઝીલી આ જે ક્વેશ્ચન છે એને આપણે સોલ્વ કરી શકીએ. એટલે આનો જે ખરો ઓપ્શન છે એ ઓપ્શન D આવશે 800 ઓહ્મ, રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ, અ ટ્રાન્ઝિસ્ટર બિહેવ્સ લાઈક અ લિનિયર ડિવાઇસ ફોર. લિનિયર ડિવાઇસ એટલે શું કે જે પ્રમાણે મેં ઇનપુટ બદલું ને એ પ્રમાણે આઉટપુટ બી બદલાવો જોઈએ. જેમ આપણે આ સર્કિટની અંદર જોયું કે ઇનપુટની અંદર મેં આ રીતે ચેન્જ કરું છું, રાઈટ, ઇનપુટ જે વેવફોર્મ્સ છે એ વેવફોર્મ્સ આ રીતે ચેન્જ કરું છું, તો જે રીતે ઇનપુટમાં ચેન્જ કરું છું ને એ જ રીતે મને આઉટપુટમાં બી ચેન્જ મળવો જોઈએ. કદાચ એ ચેન્જ જે છે વોલ્ટેજ કરંટની વેલ્યુ વધારે હશે પણ જે રીતે ઇનપુટ બદલાય છે ને એ જ સેમ પ્રોપોઝિટમાં આઉટપુટ બી બદલાવો જોઈએ. એને આપણે કહીશું લિનિયર ઓપરેશન, રાઈટ. તો એ જે લિનિયર ઓપરેશન જે ટ્રાન્ઝિસ્ટરનું છે એ લિનિયર ડિવાઇસ તરીકે ક્યારે ઓપરેટ કરશે જ્યારે આપણે સ્મોલ સિગ્નલ એટલે કે જે સિગ્નલ ઇનપુટમાં એપ્લાય કરીએ એ સિગ્નલની વેલ્યુ બહુ ઓછી હશે, મિલીવોલ્ટની અંદર હશે અથવા તો માઇક્રોવોલ્ટની અંદર હશે. એટલે કે સિગ્નલની વેલ્યુ જ્યારે ઓછી હશે ને ત્યારે એ ટ્રાન્ઝિસ્ટર જે છે એ ઇટ બિહેવ્સ લાઈક અ લિનિયર ડિવાઇસ જેવું બિહેવ કરશે, બરાબર. જ્યારે સ્મોલ સિગ્નલ એપ્લાય કરશું ત્યારે, રાઈટ. સ્મોલ સિગ્નલ એટલે જ્યારે સિગ્નલની વેલ્યુ જે છે એ સિગ્નલની વેલ્યુ બહુ ઓછી હશે ત્યારે, રાઈટ. સિગ્નલની વેલ્યુ જે છે ઇન ટર્મ્સ ઓફ આપણે કહી શકીએ કે મિલીવોલ્ટ હશે અથવા તો માઇક્રોવોલ્ટની અંદર હશે ત્યારે એ ટ્રાન્ઝિસ્ટર જે છે લિનિયર ડિવાઇસ તરીકે બિહેવ કરશે. ઓકે,
સો ધ પેરામીટર HIE સ્ટેન્ડ્સ ફોર, રાઈટ. બેઝિકલી આ જે ક્વેશ્ચન છે એ ટ્રાન્ઝિસ્ટરનો H પેરામીટર રિલેટેડ છે, રાઈટ. ટ્રાન્ઝિસ્ટરના H પેરામીટર નું જો આપણે ઇક્વેશન જોઈએ તો ઇક્વેશન શું છે H પેરામીટરનું, તો એક જો તમે જોશો તો H પેરામીટર એટલે કે હાઇબ્રિડ પેરામીટર, રાઈટ, જેમાં વોલ્ટેજ અને કરંટ બંનેના ફોર્મમાં આપણને ઇક્વેશન મળે છે. V1 is equal to H11 into I1 plus H12 into V2 અને H21 into I1 plus H22 into V2, બરાબર. આ ઇક્વેશનને આપણે જો ટ્રાન્ઝિસ્ટરના ફોર્મમાં લખવું હોય, HIE, રાઈટ, એટલે કે કોમન એમીટર માટે, તો V1 એટલે ઇનપુટ વોલ્ટેજ, તો એ શું હશે, VBE is equal to H11, સપોઝ આપણે H11 જ લખીએ, રાઈટ, ઇન્ટુ I1 એટલે કે ઇનપુટ કરંટ, એટલે જેને આપણે આપીશું બેઝ કરંટ IB, પ્લસ H12 એઝ ઇટ ઇઝ લખીએ, અને V2 એટલે કે આઉટપુટ કરંટ, જેને આપણે કહીશું VCE. સિમિલરલી I2 એટલે તમે જોશો તો કલેક્ટર કરંટ, રાઈટ, H21 ને આપણે એઝ ઇટ ઇઝ લખીએ, I1 એટલે ઇનપુટ કરંટ IB પ્લસ H22 ઇન્ટુ VCE, રાઈટ. આમાં જે H11 છે એ H11 એટલે બેઝિકલી તમે જો H11 નું આપણે ઇક્વેશન આના પરથી લખીએ તો H11 શું આવશે, H11 is equal to VBE divided by IB. આ VBE શું છે, ઇનપુટ વોલ્ટેજ, અને IB શું છે, ઇનપુટ કરંટ. આ ઇક્વેશન જો મારે આના પરથી લેવું હોય તો મારે આ ટર્મ જે છે આ ટર્મને શું કરવી પડે, આ ટર્મને ઝીરો કરવી પડે, એટલે કે VCE જે છે એ VCE ને મારે ઝીરો કરવું પડે છે. VCE એટલે શું છે, VCE એટલે આઉટપુટ વોલ્ટેજ છે, કલેક્ટર ટુ એમીટર વોલ્ટેજ, રાઈટ, કોમન એમીટર કન્ફિગરેશન માટે. તો VCE મેં ઝીરો કરું એનો મતલબ વોલ્ટેજ મેં ઝીરો કરું ત્યારે શું થાય છે, એકચ્યુઅલી વોલ્ટેજ ક્યારે ઝીરો થશે, જ્યારે આપણે કોઈ બી વસ્તુને શોર્ટ સર્કિટ કરીએ ત્યારે. અને વોલ્ટેજ ભાગ્યા કરંટ છે, વોલ્ટેજ ભાગ્યા કરંટ, ઇનપુટ વોલ્ટેજ ભાગ્યા ઇનપુટ કરંટ છે, રાઈટ. એટલે એ બેઝિકલી આપણને શું આપશે, એ આપણને આપશે ઇનપુટ વોલ્ટેજ ભાગ્યા ઇનપુટ કરંટ, એટલે એ વોલ્ટેજ ભાગ્યા કરંટ છે એટલે એ આપણને રેઝિસ્ટન્સ આપશે, બરાબર. વોલ્ટેજ ભાગ્યા કરંટ એટલે રેઝિસ્ટન્સ. VCE આઉટપુટ વોલ્ટેજ ઝીરો છે એટલે શોર્ટ સર્કિટ કહેવાય, રાઈટ. તો બેઝિકલી H11 એને આપણે HIE એવું બી લખી શકીએ. H જે છે, I જે છે, I નો મતલબ શું થાય, I નો મતલબ થાય ઇનપુટ, અને E નો મતલબ શું થાય, કોમન એમીટર, રાઈટ. તો ઇનપુટ ઇમ્પિડન્સ છે, ઇનપુટ રેઝિસ્ટન્સ છે, તો ઇટ ઇઝ જે છે HIE શું છે, બેઝિકલી કોમન એમીટર ઇનપુટ રેઝિસ્ટન્સ વિથ આઉટપુટ શોર્ટ સર્કિટેડ. VCE ઝીરો છે એટલે આઉટપુટ આપણે શું કર્યું છે, શોર્ટ સર્કિટ કર્યું છે, ઓકે. એટલે આ જે છે HIE, એ જ રીતે અલગ અલગ પેરામીટર્સ છે એના બેઝ બી તમને ક્વેશ્ચન પૂછાઈ શકે. ઇફ ધ ઓપરેટિંગ પોઈન્ટ ચેન્જીસ ધ H પેરામીટર ઓફ ટ્રાન્ઝિસ્ટર, બરાબર. જો ઓપરેટિંગ પોઈન્ટ એટલે આપણે જે ઓપરેટિંગ પોઈન્ટ જોયું કે Q પોઈન્ટ જેને આપણે કહીએ, જો એ ચેન્જ થાય તો એનો H પેરામીટર બી બદલાઈ શકે, રાઈટ. H પેરામીટર પણ બદલાઈ શકે, કારણ કે H પેરામીટર ની અંદર આપણે જોયું કે એ અલગ અલગ વોલ્ટેજ અને કરંટનો રેશિયો છે બેઝિકલી, રાઈટ. બેઝિકલી શું છે, વોલ્ટેજ અને કરંટનો રેશિયો. અને જો આપણે ઓપરેટિંગ પોઈન્ટ બદલીએ એટલે કે વોલ્ટેજ અને કરંટ બદલીએ તો ઓબ્વિયસલી એના જે H પેરામીટર્સ છે, રાઈટ, એટલે એ બી બદલાઈ શકે, ઓકે. ઇક્વેશન ફોર લોડ રેગ્યુલેશન ઇઝ ગિવન બાય, બેઝિકલી આ જે ઇક્વેશન છે એ વોલ્ટેજ રેગ્યુલેટર બેઝડ ઇક્વેશન છે. વોલ્ટેજ રેગ્યુલેટર એટલે શું, કે તમે ઇનપુટ વોલ્ટેજ આપો છો, તમને આઉટપુટ વોલ્ટેજ મળે છે. હવે કોઈ પણ કારણસર જે આઉટપુટ વોલ્ટેજ છે, આઉટપુટ વોલ્ટેજ વધવો નહીં જોઈએ, એટલે કે આઉટપુટ વોલ્ટેજ એ સ્ટેડી રહેવો જોઈએ, સ્ટેબલ રહેવો જોઈએ. ભલે મેં ઇનપુટ વોલ્ટેજ વધારું તો પણ, અથવા તો લોડ રેઝિસ્ટન્સ બદલાય તો પણ, દરેક કેસમાં આઉટપુટ વોલ્ટેજ કેવો રહેવો જોઈએ, કોન્સ્ટન્ટ રહેવો જોઈએ. એને આપણે વોલ્ટેજ રેગ્યુલેટર કહીએ છીએ. તો એનો જે લોડ રેગ્યુલેશન છે, વોલ્ટેજ રેગ્યુલેટરનું જે લોડ રેગ્યુલેશન, રાઈટ, એનું ઇક્વેશન શું છે, તો કે VNL નો લોડ વોલ્ટેજ માઇનસ VFL ફૂલ લોડ વોલ્ટેજ ડિવાઇડેડ બાય VFL ડિવાઇડેડ બાય ફૂલ લોડ વોલ્ટેજ. એટલે કે જ્યારે વોલ્ટેજ રેગ્યુલેટરમાં મેં લોડ નથી આપતો, કારણ કે ઘણીવાર તમે જોયું હશે ને કે લોડ આપણે સડનલી એપ્લાય કરીએ ને તો વોલ્ટેજ ઘટી જાય. ઘણીવાર આપણે ઘરે આ વસ્તુનો અનુભવ કર્યો હશે કે તમે માની લો રાત્રે અથવા તો ગમે તે ટાઈમે, પણ રાત્રે આપણે ઘણી બધી લાઇટ ચાલુ હોય એટલે આપણને આ વસ્તુ ખ્યાલ આવે કે માની લો રાત્રે તમે ફ્રીજ જે છે અથવા તો હેવી લોડના કોઈ પણ વસ્તુ એને બંધ કરો પહેલા, રાઈટ, અને બંધ કરીને પછી તમે એને ચાલુ કરો તો શું થશે, થોડાક વાર માટે આપણી જે બધી લાઇટ છે ને થોડી ડીમ થઈ ગઈ હોય એવું આપણને લાગશે. આવું કેમ થાય છે, કારણ કે મેં જ્યારે લાઇટ એટલે કે જે હેવી લોડ ઓન કરું છું એટલે સડનલી કરંટ વધે છે. સડનલી કરંટ વધે એટલે શું થાય, થોડાક ટાઈમ માટે શું થયો, વોલ્ટેજ ઘટી ગયો. આવું કેમ થયું, કારણ કે લોડ રેઝિસ્ટન્સ સડનલી વધ્યો ને એટલે થોડાક ટાઈમ માટે વોલ્ટેજ ઘટી ગયો, રાઈટ. તો નો લોડ વોલ્ટેજ જે છે એ નો લોડ વોલ્ટેજ કરતા જે ફૂલ લોડ એટલે કે જ્યારે મેં લોડ એપ્લાય કર્યો ને ત્યારે વોલ્ટેજ થોડો ઘટી ગયો.
એટલે વોલ્ટેજનો ડિફરન્સ આવ્યો. એટલે આ શેના લીધે થાય છે? આ થાય છે આઉટપુટ વોલ્ટેજમાં ચેન્જ થાય છે એના લીધે. તો વી નો લોડ એટલે જ્યારે આપણે કોઈ લોડ નથી એપ્લાય કરતા ત્યારનો વોલ્ટેજ. વી ફૂલ લોડ એટલે જે આપણે ફૂલ લોડ વોલ્ટેજ એપ્લાય કરીએ છીએ તે ડિવાઇડેડ બાય વી ફૂલ લોડ ઇન્ટુ જો આપણે 100 કરીએ તો એ આપણને પર્સન્ટેજ વોલ્ટેજ રેગ્યુલેશન આપે છે. પર્સન્ટેજ વોલ્ટેજ રેગ્યુલેશન, રાઈટ? પર્સન્ટેજ વોલ્ટેજ રેગ્યુલેશન. તો એનું ઇક્વેશન શું છે? વી નો લોડ માઇનસ વી ફૂલ લોડ ડિવાઇડેડ બાય વી ફૂલ લોડ, રાઈટ? આના રિલેટેડ ઘણી વાર તમને અલગ અલગ એક્ઝામ જે છે એની અંદર ક્વેશ્ચન પૂછાતા છે, રાઈટ? આ ઇક્વેશન જે છે બરાબર આપણે યાદ રાખવાનું. ઘણીવાર આમાં આપણને એવું કન્ફ્યુઝ થતું હોય, નીચે આપણે VNL લઈ લેતા હોય અથવા તો ઉપર કદાચ VFL માઇનસ VNL લઈ લેતા હોય, રાઈટ? એક્ઝામ વી ફૂલ લોડ ડિવાઇડેડ બાય વી ફૂલ લોડ છે, રાઈટ? એટલે આ આપણે ખાસ ધ્યાન રાખીશું. ઓકે, તો આ જે ક્વેશ્ચન છે એનો ખરો ઓપ્શન છે ઓપ્શન ડી, VNL માઇનસ VFL ડિવાઇડેડ બાય VFL. VNL એટલે શું? VNL એટલે કે નો લોડ વોલ્ટેજ. નો લોડ વોલ્ટેજ એટલે કે જ્યારે આપણે કોઈ વોલ્ટેજ લોડ એપ્લાય નથી કરતા એ ટાઈમનો વોલ્ટેજ. અને VFL એટલે શું? ફૂલ લોડ વોલ્ટેજ. ઓકે, સો નેક્સ્ટ ક્વેશ્ચન. The load voltage is approximately constant when a Zener diode is. બરાબર? Zener diode બેઝિકલી આપણને ખ્યાલ છે કે આપણે એને વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે યુઝ કરીએ છીએ, રાઈટ? એટલે એની જે કેરેક્ટરિસ્ટિક્સ જોશું રિવર્સની અંદર તો એ આપણને આ રીતે મળે છે. તો અહીંયા આ રિજિયન જે છે ત્યાં સુધી એનું બ્રેકડાઉન નથી થયું, પણ અહીંયા શું થાય છે? એનું બ્રેકડાઉન થઈ છે, રાઈટ? Zener diode નું બ્રેકડાઉન થાય છે અને આપણને ઓલમોસ્ટ વોલ્ટેજ કેવા મળે છે? કોન્સ્ટન્ટ. કેટલા? VZ જેટલા. કરંટ જે છે એ કરંટ ભલે ગમે એટલો ચેન્જ થતો હોય પણ વોલ્ટેજ આપણને કેવા મળે છે? કોન્સ્ટન્ટ. ઓકે, the load voltage is approximately constant when a Zener diode is forward bias માં તો એ સિમ્પલ PN જંકશન ડાયોડ જેવું કામ કરશે, રાઈટ? અનબાયસ્ડ ની અંદર એ કોઈ રીતે કામ નહીં કરશે. રિવર્સ બાયસ ની અંદર બી તમે જોશો આ બી કેરેક્ટરિસ્ટિક્સ છે ને આ બી કેરેક્ટરિસ્ટિક્સ છે. આ જે પર્ટિક્યુલર કેરેક્ટરિસ્ટિક્સ છે એમાં હજુ એનું બ્રેકડાઉન નથી થયું. એટલે જેમ જેમ આપણે વોલ્ટેજ વધારીએ તેમ વોલ્ટેજનો ચેન્જ થાય છે. તમે જોશો અલગ અલગ વોલ્ટેજ મળે છે આપણને, પણ એકવાર બ્રેકડાઉન થઈ ગયું પછી વોલ્ટેજ કેવા થઈ ગયા છે? કોન્સ્ટન્ટ થઈ જાય છે. તો ઇન ધ લોડ વોલ્ટેજ ઇઝ એપ્રોક્સિમેટલી કોન્સ્ટન્ટ. ક્યારે કોન્સ્ટન્ટ થાય છે? બ્રેકડાઉન થયા પછી, રાઈટ? તો ઓપરેટિંગ ઇન ધ બ્રેકડાઉન રિજિયન. એક રાઈટ ઓપ્શન આવશે આ ક્વેશ્ચનનો કે આ એનું બ્રેકડાઉન રિજિયન છે. આની અંદર જ્યારે આપણે એને ઓપરેટ કરીએ તો એના જે વોલ્ટેજ જે છે એ એપ્રોક્સિમેટલી કેવા રહેશે? કોન્સ્ટન્ટ રહેશે. ઓકે, એટલે રાઈટ ઓપ્શન જે છે આ ક્વેશ્ચનનો એ છે ઓપ્શન ડી. એટલે કે જ્યારે Zener diode આપણે બ્રેકડાઉન રિજિયનમાં ઓપરેટ કરીએ ત્યારે એના આઉટપુટ વોલ્ટેજ એપ્રોક્સિમેટલી કેવા રહેશે? કોન્સ્ટન્ટ રહેશે. ઓકે, સો આ રીતે અલગ અલગ ક્વેશ્ચન્સ તમને એક્ઝામની અંદર આવતા હોય. થોડુંક આપણને એનું બેઝિક નોલેજ હોય તો આપણે ઇઝીલી એનો આન્સર આપી શકીએ, રાઈટ? આપણે અલગ અલગ ક્વેશ્ચન્સ ડિસ્કસ કર્યા. આશા રાખું છું તમને દરેકે દરેક ક્વેશ્ચન જે છે એમાં નવું કંઈક જાણવા મળ્યું હશે, રાઈટ? તમે એના રિલેટેડ નોટ્સ બનાવી હશે. ઓકે, અને તમારા ઘણા બધા કન્સેપ્ટ પણ નવા ક્લિયર થયા હશે. ઓકે, એટલે આ રીતે જે બેઝિક ક્વેશ્ચન્સ છે એ ઘણીવાર આપણને એક્ઝામની અંદર પૂછાતા હોય. થોડું બેઝિક નોલેજ હોય તો આપણે ઇઝીલી એના આન્સર આપી શકીએ. ઓકે, તો ફ્રેન્ડ્સ, જે વિદ્યાર્થીઓ આ એક્ઝામની પ્રિપરેશન કરવા માંગે છે તેમના માટે ધ યુટીસી એપ્લિકેશન ઉપર ઉડાન બેચની અંદર તમે એનરોલ કરાવી શકો છો. તેના માટે તમારે ધ યુટીસી એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે. વધુ માહિતી માટે આપ અમારા મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, મળીએ આપણે MCQ સિરીઝના નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી તમે પ્રિપેરેશન કરતા રહો, વાંચતા રહો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.